ઓલી કંકુડી ચાલુ રિક્ષામાંથી કૂદી ગઈ. એને કઈ થયું તો નહીં હોય ને? ભાભી આપણા માટે હવે શું હિંગ ને શું ફટકડી. એને ઠેકડો માર્યો તો ભોગવે હવે. શું ભોગવે? એના હાથ પગ ભાંગ્યા હશે તો એ ચાકરી કરશે કોણ? જ્યોતિ અને દેવાંગ, બરાબર ને? એની ચાકરી કરે મારી મોજડી. હું શું લેવા નોકરાણીના કામ કરું? અને આપણી ચાકરી કોણ કરશે? ચોખ્ખી ચટ વાત છે, કંકુડી. એટલે જ કંકુના હાથ પગની ચિંતા કરી રહી છું, સમજી? હાય બાપા, ભેજુ હા ભાભી, ભેજુ છે તમારી પાસે. તમે ડગલે ને પગલે સાબિત કરી દો છો કે તમારી પાસે ઊંચા માયલાનું ભેજુ છે. બહુ મોડું થઈ ગયું. નાના શેઠને તો ઘણી ભૂખ લાગી હશે. કોકને પૂછો કે કઈ બાજુ જવાનું છે. અરે ઉડમાં, નાના શેઠને ટિફિન આપવાનું છે. શ્રી, આજે તે જે રિપોર્ટ તૈયાર કર્યો છે ને એના ઉપર જ ડિસ્કશન છે. એન્ડ યુ નો વોટ, આઈ મસ્ટ સે તે એકદમ જ ફાસ્ટ કામ કર્યું છે અને એ પણ એકદમ પરફેક્ટ રીતે યાર. ને હા, આની ચા છે ને, આ એરિયાની સૌથી બેસ્ટ ચા છે. કેમ ખબર છે? આપણી ઓફિસ પણ અહીંયાથી જ સીધી દેખાય છે. અને સ્પેસ સેન્ટરના ઓફિસર્સ? એ તું ચિંતા નહીં કર યાર શ્રી, એ લોકોની ગાડી પણ અહીંયા જ આવશે અને આપણે પણ એ લોકોને પહેલાં જ મળીશું. ઓકે, સરસ ચા છે. કંકુ, આ કોણ છે શ્રી? ના પાડી હતી ને તને ઉડવાની. ખબર છે ને, જ્યાં સુધી નાના શેઠને જમવાનું નહીં મળે ત્યાં સુધી બાને ઓળખાણ નહીં આવે. કાગળને કેમ ખીજાય છે? અને જુઓ તો ખરી, આના કપડાં કેવા મેલા થઈ ગયા છે યાર. ભાઈ, આ જગ્યા ક્યાં છે? મને નથી ખબર. ખરેખર આટલા મેલા કપડાં સાથે આવી છે. આ એડ્રેસ શોધતી લાગે છે. શું કામ આવી છે યાર? અન્નપૂર્ણા બની. જો, એના હાથમાં ટિફિન છે. એ ટિફિનમાં જમવાનું પણ છે અને પ્રેમ પણ. કંકુ, આ તમારું ટિફિન. કંકુ કોણ છે શ્રી? હું જાઉં છું. એક મિનિટ મને બહુ મોડું થાય છે. કંકુ, એક મિનિટ. આ તારા કપડાં તો જો. શું થયું? ના ના, કાંઈ નથી થયું. બસ જરાક લપસી ગઈ હતી. વાગ્યું નથી ને? એક કામ કર, મારી ઓફિસ અહીંયા જ છે. ચાલ આવીને મોડું ધોઈ લે. ગેસ્ટ આવવાના હતા એટલે અમે રાહ જોઈ રહ્યા હતા. ને આજે ગયો એ મારો પાર્ટનર, એટલે કે મારો ભાગીદાર છે. ચાલ આ. ના ના નાના શેઠ, મારે ઘરે પહોંચવાનું છે. જાઉં છું. કંકુ, અરે શ્રી સર, આજે સાથે જમવા જઈએ? અહીંયા પાસે બહુ મસ્ત રેસ્ટોરન્ટ છે, ત્યાંની થાળી એકદમ મસ્ત છે. ના રોની, મારું ટિફિન આવી ગયું છે. હાઉ, નોકરા. અમારી પત્ની છે. એકદમ નોકરાણી જેવી લાગે છે. જો તો ખરા. જીવનસાથી નોકરાણી બનીને ઘરના કામ કરે છે. જાતને ભૂલે એટલે આપણે ટીપટોપ થઈને ફરી શકીએ છીએ, સમજો તું? બીજી વખત આવું કોઈને પણ બોલતો નહીં, નહીંતર આના કરતાં વધારે. ચાલ મોડું ધોઈ લે. મને જવા દો નાના શેઠ. મને ઘરે પહોંચવું છે અને તમે ચિંતા નહીં કરો, મને જવા દો. કંકુ, એક મિનિટ. કંકુ, ડૉક્ટર અહીંયા નજીક જ છે. ચાલ પાટો બંધાવી લઈએ. ના, મને કાંઈ નથી થયું. અને પાટો જોઈને બા બાપુજી ચિંતા કરશે, એમને દુઃખ થશે. એની કાંઈ જરૂર નથી. હું ઠીક છું, મને નથી દુખતું. પણ મને દુખશે ને કંકુ. મારો જીવ આ ઘામાં ચોટેલો રહેશે. મને તારી ચિંતા થાય છે એટલે કહું છું. ખોટી ચિંતા કરો માં. આ તો મારું રોજનું છે, હું સાચું કહું છું. અને હું નાની હતી ને ત્યારે સવાર બપોર સાંજ રોજ પડતી જ રહેતી હતી. તમે ચિંતા રહેવા દો.
ઠીક છે, સાચવીને જજે. હા બોલો મનીષાબેન. હા ભજનમાં આવી જઈશ. ચોક્કસ. હા તમે નવો શ્રીને ટિફિન પહોંચ્યું કે નહીં? મમ્મી કંઈ ખબર નથી. હા જો ને હજી સુધી કંકુના કંઈ ઠેકાણા નથી. તો તમે ફોન કરીને પૂછો તો ખરા ટિફિન પહોંચ્યું કે નહીં. હા ભાઈને ફોન કરવાની કંઈ જરૂર નથી. પ્રિયા, ફોન કર્યા વગર કેવી રીતે ખબર પડશે કે ટિફિન પહોંચ્યું છે કે નહીં? શ્રીને ભૂખ લાગી હશે ને. મમ્મી, પ્રિયાનો કદાચ કહેવાનો મતલબ એ છે કે આપણે કંકુની રાહ જોઈએ. રાઈટ પ્રિયા? ના ભાભી, હું એમ કહું છું કે ભાઈને ટિફિન પહોંચી ગયું છે ને એણે જમી પણ લીધું છે. મેં ભાઈને ફોન કર્યો હતો તો એણે કીધું કે કંકુ ટિફિન આપી આવી છે. ખોટું એડ્રેસ આપ્યા પછી પણ કંકુ સાચી જગ્યાએ કેવી રીતે પહોંચે? તો ક્યારની બોલતી કેમ નથી? નક્કામાં મારો જીવ બાળ્યો ને. શું વિચારો છો ભાભી? કંકુ કેવી રીતે પહોંચી એ જ ને. પપ્પા કાયમ કહેતા જ હોય છે ને કે મન હોય તો માળવે જવાય. જો કંકુને સાચે જ મન હતું કે ભાઈ જમી લે, એટલે જો એણે રસ્તો કાઢી લીધો, પહોંચાડી આવી ટિફિન. કંકુ, કંકુ, આ શું થયું? બેન, કાંઈ નથી થયું. તો કપડાં તો જો તારા એટલા ગંદા કઈ રીતે થયા? શું થયું? તું પડી ગઈ? જરાક પગ લપસી ગયો તો બસ, બીજું કાંઈ નથી થયું. હું આવું હો. પ્રિયા, આ તારી કંકુ છે ને, એ કામ વધારવામાં ઉસ્તાદ છે. ને કામ પૂરા કરવામાં પણ. ખોટું એડ્રેસ હોય તો પણ પહોંચી જાય. એ તારો કહેવાનો મતલબ શું છે? એટલે ભાભી, તમે મારી વાત સમજો. હું એમ કહું છું કે જો તમે કંકુને ખોટું એડ્રેસ પણ આપો ને તો પણ એ સાચા એડ્રેસ પર પહોંચી જ જા. આ કંકુને બાજુની ગલીમાં મોકલી હોય ને તોય ઠેબા ખાય. તો એ શ્રીભાઈ સુધી કઈ રીતે પહોંચી હશે? તમે અને તમારા હસબન્ડ એકબીજાને એટલું પ્રેમ કરો છો કે બધું સચવાઈ ગયું. ઓ બાપ, અરે બાપા, આ શું કરી છે? હું પણ એ જ પૂછું છું, શું છે? કા ખારા દૂધવાની જેમ અહીંથી ન્યા ને ન્યાથી અહીં કરી રહ્યા છો? તારા ભાઈનું શું કરવું ને એ વિચારું છું. આ કંકુની ટિફિન દઈને આવી, એમાં મારા ભાઈનો શું વાંક? બધો વાંક તારા ભાઈનો જ છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે મારો ભાઈ કંકુડીની સામે સારો બનવા માટે એની મદદ કરી રહ્યો? આપણે કંકુને ખોટું એડ્રેસ આપ્યું હતું, તો પછી એ સાચા એડ્રેસે પહોંચી કેવી રીતે? તો એમાં બધો ઓડિયો ગોળ્યો મારા ભાઈ પર. એ તારે જે સમજવું એ સમજ. એ મારો આખો પ્લાન ચોપટ કરી નાખ્યો. બોલાવ, હમણાં ને હમણાં બોલાવ તારા ભાઈને. હા ભાભી, પણ એનો બહુ દાવ નહીં લેતા હો. મારો ભાઈ બિચારો નાનું છે. બોલાવ. હા હા, બોલાવ. ક્યાં છો?
હા તો સીધો ભાભીના રૂમમાં, ક્યાંય આડોઅવળો ના થતો. એના રૂમમાં જ હતો, આવે છે. લ્યો, આવી ગયો. તું કંકુની પાછળ ગયો તો એની મને ખાતરી છે, એટલે ખોટું બોલતો નહીં. કંકુને એકલી ભાડીને તું એની પાછળ ગયો તો કે નહીં, જવાબ આપ. હા. એ નકટા, તને કેટલી વાર ના પડી છે કે તું એને મૂકી દે પણ ના. ખબર છે ને, ઘરની બહાર નીકળતા નીકળતા બચી ગયા. કોણ જાણે શું ભાળી ગયો છે આ કામવાળીમાં. રાજાને ગમે એ રાણી, પછી ભલે હોય એ કામવાળી. એક પણ વાત છુપાવ્યા વિના, ખોટું બોલ્યા વિના સાચે સાચું કહી દે કે શું થયું હતું. તારા લીધે ભાભીનો કંકુડીને ઘરની બહાર નીકાળવાનો પ્લાન આખો ચોપટ થઈ ગયો. એ ડેરી સોપવાળી સાસુ, હા કરવાનું બંધ કર અને સાચું સાચું કે શું થયું હતું. મેં કંકુને બહાર જતા જોઈ. કંકુ રિક્ષામાંથી થેકડો મારીને ઉતરી ગઈ ને મારો ડ્રાઈવર ડરી ગયો. એ રિક્ષા લઈને ત્યાંથી નીકળી ગયો અને મારી બાઇક સાથે કંકુનો એક્સિડન્ટ થવાનો જ હતો, પણ સહેજમાં રહી ગઈ. નસીબદાર છે કે કંકુડીએ તને જોઈ નહીં તો આજ ને આજ આ ઘરમાંથી તારું પેકઅપ થઈ ગયું હોત. ફરી આવું નહીં કરતો હું. અને જો કર્યું છે ને તો યાદ રાખજે, શ્રીની પહેલા આ ઘરમાં હું બૂમાબૂમ કરી મૂકીશ. ભાભી, મેઇન પોઈન્ટ પર આવો ને. ખોટું એડ્રેસ સાચું કેમ થઈ ગયું? કંકુને જવાનું હતું ન્યારી ડેમ અને મેં એને એડ્રેસમાં લખી આપ્યું હતું આજી ડેમ. ઉત્તર દક્ષિણ. હા તો પૂછા તારા ભાઈને એ કંકુને ક્યાં લઈ જવાનો હતો. ન્યારી ડેમ. જોયું, મળી ગયું સાચું એડ્રેસ. ઓ ભાઈ, તું ભૂલમાં હવે કંકુડી છે ને એ શ્રીભાઈની બાયડી છે. થોડું પણ ઊંધું ચપતું થઈ ગયું ને તો તું સીધો જેલમાં અને તારી વાહે વાહે હું સીધી પોરબંદર. નહીં થાય ને હવે? હા. આ કંકુ બહુ ચાલાક છે. ધીરે ધીરે શ્રીના મનમાં જગ્યા કરી લેશે અને શ્રીનું ધ્યાન રાખીને મમ્મીનું દિલ જીતી લેશે. અને જો મમ્મી અને કંકુ એ બંનેની વચ્ચે પેચઅપ થઈ ગયું તો પછી કંકુને આ ઘરમાંથી કાઢવી બહુ મુશ્કેલ થઈ જશે. ઓ ભાભી, તો કંઈક કરું ને. હું કંઈક કરું. તું શું કરીશ? ઈ તો ખબર ને, પણ તમને વાય વાય ફોલો કરી લઈશ. તમે તમારા આગળ વધો, હું વાય વાય ચડી જઈશ. નાના શેઠને આવવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો બિચારા થાકી બહુ ગયા હશે.